નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે અને એ છે લેમાર્કવાદ. ઓકે, હવે લેમાર્કવાદ, હવે આપણે અત્યારે ઉદ્વિકાસ જે છે એનો અલગ અલગ થિયરી આપણે અત્યારે ચાલી રહી છે કે કઈ રીતના ઉદ્વિકાસ થયો હશે. આટલી બધી જાતિઓ જે છે પૃથ્વી ઉપર અત્યારે અસ્તિત્વમાં ધરાવે છે. છેલ્લા 2 લેક્ચરોની અંદર આપણે ઉદ્વિકાસના બધા એવિડન્સીસ જોયા, પુરાવા. ઓકે, એનાથી પણ આપણે માની શકીએ કે ભાઈ ઉદ્વિકાસ આ રીતે થયો હોવો જોઈએ. હવે આપણે એ જોતા પહેલાં હાર્ડી અને વિનબર્ગ જે છે એના કોન્સેપ્ટ બેઝ ઉપર અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. તમે તમારી રીતે પણ આન્સર આપવાનો ટ્રાય કરજો. 1000ની વસ્તી છે બિલાડીની. ઓકે, એ વસ્તીમાં 840 જે છે કાળા કલરની બિલાડી છે. એમાં તો સ્વાભાવિક છે 160 જે છે એમાં સફેદ હશે, બીજા કોઈ રંગની છે એટલે કે સફેદ છે. ઓકે, હવે અહીંયા એ વાત આપેલી છે કે કાળી એ સફેદ પર પ્રભાવી છે. બ્લેક ઇઝ ડોમિનન્ટ ઓવર અ વ્હાઇટ કેટ. તો સમયુગ્મી પ્રભાવીની આવૃત્તિ શોધવાની છે. ઓકે, એટલે શું શોધવાનું છે તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે પીનો વર્ગ શોધવાનો છે. શું શોધવાનું છે? p². ઓકે, આપેલું શું છે અહીંયા? તમે પર્સન્ટેજમાં તમે તમારો જવાબ આપી શકો છો કે કેટલા પર્સન્ટેજ આનો આન્સર આવશે. ઓકે, હવે અહીંયા તમે જો કે આપણે p² + 2pq + qનો વર્ગ એ 100% થવું જોઈએ. કેટલા ટકા થતું હોય? 100%. ઓકે, હવે આમાં આ પણ બ્લેક કલર કહેવાય અને આ પણ શું દર્શાવે છે? આ પણ વિષમયુગ્મી પ્રભાવી એટલે બ્લેક જ કહેવાય. શું કહેવાય? આ બંને ભેગી થઈ અને કેટલી છે? 840. એટલે આ રહ્યું થયું 84%. ક્યુનો વર્ગ 160 છે એટલે આ રહ્યું છે 16%. કેટલા ટકા થયું? 16%. ઓકે, હવે ક્યુ જે છે 16% ક્યારે આવે? એટલે કે ક્યુ બરાબર 0.4 હોય ત્યારે. આના ઉપરથી આપણે શું અંદાજો મારી શકીએ? ક્યુ બરાબર 0.4 હોય ત્યારે 16% નીકળે. કારણ કે તમે ક્યુનો વર્ગ કરો એટલે 0.4નો વર્ગ કરશો એટલે 0.16 મળશે. એટલે તમને કેટલા ટકા મળે? 16%. બરાબર છે. તમને ક્યુ મળી જાય તો પી પણ મળી જાય કે કારણ કે p + q = 1 થાય. ઓકે, હવે આ બે ભેગું થઈને 84% છે. આપણને ખાલી સમયુગ્મી પ્રભાવી ખાલી p² શોધવાનું છે. ઓકે, તો પેલું 0.6 હશે. p બરાબર હવે મળી ગયું આપણને, તો 0.6નો વર્ગ કરો. 0.6નો વર્ગ 0.36 એટલે આ કેટલા ટકા થયું? 36%. કેટલા ટકા થયું? 36%. તમને એમ કીધું હોત કે ભાઈ ખાલી વિષમયુગ્મી પ્રભાવીનું જણાવો તો પણ તમે લખી દેત. આપણે 2pq શોધવાનું છે. 2p બરાબર કેટલું છે? 0.6 0.4 6 ચોક 24 24 × 48 એટલે આ રહ્યું 48% થાય. તમે 3 નો સરવાળો કરો. 48%, 16% અને 36%, 100% થઈ ગયું. બરાબર છે. તો ગમે તે પ્રશ્ન પૂછાય તો એને થોડો સમજી અને તેનો આન્સર આપવાનો ટ્રાય કરવાનો. ઓકે, ચાલો. તો આની અંદર તમે બીજા બધા એક્ઝામ્પલ આપેલા છે ABCમાં, એ પણ તમે ટ્રાય કરજો. શું આપેલું છે અને કયો જવાબ માગ્યો છે, કન્ડિશન કઈ છે, એના આધારે તમારે ફોલો કરો. ચલો, હવે આપણે જોઈએ લેમાર્કવાદ. એણે ઉદ્વિકાસની કોન્સેપ્ટની અંદર એનો શું ફાળો છે? લેમાર્કવાદ જે છે એને ઉપાર્જિત લક્ષણનો સિદ્ધાંત પણ કહેવાય. ઉપાર્જિત લક્ષણ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ લક્ષણ ઉપાર્જિત કરવું એટલે શું? અમુક કેરેક્ટર જે છે આપણને જન્મજાત મળે છે અને અમુક આપણે જન્મ બાદ આપણે
પ્રેક્ટિસ દ્વારા આપણે બધા ડેવલપ કરીએ છીએ. તો જીવન દરમિયાન જે લક્ષણો આપણે ડેવલપ કરતા હોય એ ઉપાર્જિત લક્ષણો કહેવાય. શું કહેવાય? ઉપાર્જિત લક્ષણો. ઓકે. જેમ કે આપણને સાયકલ ચલાવતા આવડતી નથી, જન્મ સાથે કોઈને આવડે ના, પણ ડ્યુરિંગ ધ લાઈફ એ શીખે છે. ઓકે. તે ઉપાર્જિત લક્ષણ કહેવાય. શું કહેવાય? ઉપાર્જિત લક્ષણ. ઓકે. તો આની અંદર કે ઉદ વિકાસ જે છે નવી જાતિમાં લેમાર્કવાદ જે છે કેટલા અંશે સાચો છે. હવે એની અંદર મેઇનલી કે નવા સજીવો જે છે એનો ઉદ વિકાસ થવા માટે અલગ અલગ પરિબળો જવાબદાર હોય છે. એમાં નવી જરૂરિયાત, ઓકે, કે ગમે તે કારણ હોવું જોઈએ કે નવી જરૂરિયાતની ઉત્પત્તિ થયેલી હોવી જોઈએ. હવે કોઈ પણ વસવાટની અંદર નવી જરૂરિયાત ક્યારે ઉદ્ભવે કે ક્યાંક ને ક્યાંક કે જે પણ વાતાવરણ આપણે પર્યાવરણમાં ફેરફાર, ઓકે, પર્યાવરણમાં ચેન્જીસ આવે એટલે કંઈક ને કંઈક નવી જરૂરિયાત ઉત્પન્ન થાય. એટલે પહેલું કારણ એક આ હોઈ શકે નવી જાતિ માટે કે ભાઈ પર્યાવરણ બદલે. ઓકે. પર્યાવરણ બદલવાની સાથે એ શું કરે? કોઈ પણ જે પ્રાણીઓ જે છે, ઓકે, અમુક અંગો જે છે એનો ઉપયોગ વધુ કરે અને અમુક અંગોનો ઉપયોગ ઘટાડે. ઓકે. પર્યાવરણ બદલાય એ પ્રમાણે અનુકૂળતા મુજબ અમુક અંગ જે છે એનો ઉપયોગ વધારશે અને અમુકનો ઘટાડશે. ઓકે. હવે જે અંગનો વધારે ઉપયોગ થશે, જે અંગનો વધારે ઉપયોગ થશે એનું શું થશે? એની વૃદ્ધિ થશે, એનો શું થશે? ગ્રોથ થશે. અને જેનો ઓછો ઉપયોગ થાય છે એ એમાંથી દૂર થઈ જશે, એમાં પછી જોવા મળશે નહીં. બરાબર? કોઈ પણ પર્યાવરણ બદલાય, કોઈ અંગનો વધારે ઉપયોગ થાય છે વારંવાર, અને અમુક અંગ જે છે એનો ઉપયોગ જ થતો નથી, તો પછી એ ધીરે ધીરે કરતાં શું થઈ જાય? દૂર થઈ જાય. ઓકે. અને જે અંગનો વધુ ઉપયોગ થાય છે તે પછી શું થાય? એ વારસાગત જોવા મળે. એનું શું થાય? વારસાગમન. ઓકે. ને જે ઉપયોગ નથી થયો તો એનું પછી વારસાગમન થશે નહીં. ઓકે. અને એમ કરતાં એ જાતિ નિર્માણની પ્રક્રિયા થશે. એકવાર એ ચેન્જીસ થતાં એક સમય એવો આવશે કે એમાંથી કોઈ નવી જાતિનું નિર્માણ થશે. ઓકે. એ ડાર્વિન આ જે છે લેમાર્કવાદ અહીંયા એ વસ્તુ કહેવા માગે છે. લેમાર્કે શું કીધું કે ભાઈ સ્પેશિએશન ઉદ વિકાસમાં કે ભાઈ નવી જરૂરિયાતો ઊભી થાય એટલે પર્યાવરણમાં ફેરફાર થવાના કારણે એવું થઈ શકે. એના કારણે સજીવ અમુક અંગોનો ઉપયોગ વધારી દે અને અમુકનો ઘટાડી દે અથવા તો ઉપયોગ જ ના થાય. જે ઓર્ગન છે જેનો ઉપયોગ વધુ થાય છે એનો ગ્રોથ થાય અને જેનો ઉપયોગ નથી થતો એ ધીરે ધીરે ડિસઅપિયર થાય, અદૃશ્ય થાય. હવે એમાંથી શું થાય કે જે અંગનો વધારે ઉપયોગ થાય છે એમાં જે ફેરફાર થયો એ પછી એની આગળની પેઢીમાં જાય, એની અંદર જે ફેરફાર થયો એ પછી આગળની પેઢીમાં જાય, અને જે અંગનો ઉપયોગ નથી થયો આગળની પેઢીમાં એનો કશું દેખાશે નહીં. ઓકે. તો એ વારસાગમનની પ્રોસેસ થશે, સ્પેશિએશન થશે. ઓકે. ચાલો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો લેમાર્કવાદ જે છે, બરાબર, એણે જે જીરાફની ડોકના સિદ્ધાંત દ્વારા આ કોન્સેપ્ટ સમજાવ્યો. લેમાર્કે શું કીધું કે જે જીરાફ જે છે એની નેક જે છે, ડોક, એમાં લંબાઈમાં કઈ રીતે વધારો થયો એ એના દ્વારા સમજાવ્યું. હવે જો એ કઈ રીતે સમજાવે છે એના જ આ પોઈન્ટ દ્વારા કે શરૂઆતમાં કેવું હતું
કે જ્યારે પોપ્યુલેશન એટલું બધું હતું નહીં, પ્રાણીઓ એટલા બધા હતા નહીં, એટલે ગ્રેઝિંગ એનિમલ જે છે, ચરવાવાળા પ્રાણીઓ પણ એટલા હતા નહીં, એટલે ફૂડ રિસોર્સ જે હતો એ પૂરતો હતો, બરાબર. એટલે જીરાફ જે છે એની ડોક એ વખતે નાની હતી, કારણ કે એને જમીન ઉપરથી બધું ખાવાનું મળી રહેતું. ઓકે, એ વખતે જીરાફની ડોક કેવી હતી? નાની હતી. હવે શું થયું? પર્યાવરણમાં બદલાવ આવ્યો. ગમે તે કારણોસર ધીરે ધીરે જે ગ્રાઉન્ડ લેવલ જે છે ત્યાં આ ફૂડ જે છે એની અછત ઊભી થઈ. એટલું જેટલું જોઈએ એટલું ફૂડ પછી ગ્રાઉન્ડ લેવલ એટલે એકદમ જમીન ઉપર મળ્યું નહીં. એટલે શું કરવું પડે? એને પછી થોડાક હાઇટેડ પ્લાન્ટ હોય એના ઉપરથી ખોરાક લેવાનો ટ્રાય કર્યો. ઓકે, પછી શું થયું? થોડીક હાઇટમાં પણ પછી ધીરે ધીરે અછત ઊભી થઈ, એટલે થોડું વધુ ઊંચાઈએથી ખોરાક લેવાનો ટ્રાય કર્યો, પછી ઊંચાઈએથી પાંદડા લેવાનો ખાવાનો ટ્રાય કર્યો. એટલે એમ કરતાં કરતાં શું થયું? એની જે ગળા જે છે, ડોક જે છે, એનું સ્ટ્રેચિંગ થયું અને એની લંબાઈમાં શું થયો? વધારો થયો. પછી એની આગળની પેઢીમાં થોડો વધારે લંબાઈમાં વધારે થયો, એની આગળની પેઢીમાં થોડો ઓર લંબાઈમાં વધારે થયો ડોકની. એમ કરતાં કરતાં જીરાફની ડોકની લંબાઈમાં વધારો થયો. એવું કોણ કહે છે? લેમાર્ક. કોણ કહે છે? લેમાર્ક. ઓકે, તો એના સિદ્ધાંત જો કે ભાઈ ન્યૂ નીડ, નવી જરૂરિયાત કેમ ઊભી થઈ? પર્યાવરણમાં ફેરફાર થવાના કારણે, ગ્રાઉન્ડ લેવલમાં ના મળવાના કારણે. એના કારણે શું થયું? અમુક અંગોનો ઉપયોગ એણે વધારી દીધો. અમુક અંગોનો ઉપયોગ વધારી દીધો. જેમ કે ભાઈ આપણે કે ઉપરથી થોડું ખાવું પડશે એટલે એની ડોકનું સ્ટ્રેચિંગ કરી. શું કર્યું? સ્ટ્રેચિંગ કર્યું. એટલે એના મસલ્સની લંબાઈમાં વધારો થયો. એટલે એ ઉપયોગ વધારે લે, એની સ્ટ્રેચિંગ થવાના કારણે એની લંબાઈમાં વધારો થયો, એટલે એનો ગ્રોથ થયો. ઓકે, હવે એ જે કેરેક્ટર જે છે એ ઉપાર્જિત કેરેક્ટર કહેવાય. એને કેવું છે? એને જીવન દરમિયાન અપનાવેલું છે એની બુદ્ધિ દ્વારા કે ભાઈ આ પ્રકારનું આપણે કરવું પડશે તો જ આપણને ખોરાક મળશે. એટલે આ કોન્શિયસ કેરેક્ટર કહેવાય. કેવું કહેવાય? કોન્શિયસ કેરેક્ટર. ઓકે, એ જ કેરેક્ટર પછી એની બીજી પેઢીમાં ગયું, એના કરતાં ધીરે ધીરે કરતાં એની લંબાઈમાં વધારો થયો. તો જીરાફના ડોકની લંબાઈ જે છે એ આ સિદ્ધાંત દ્વારા સમજાય. ઓકે, જોકે આ સાચો નથી જ, પણ લેમાર્ક વાત પ્રમાણે અત્યારે તમે એ વસ્તુ તમારે માનીને ચાલવું પડે કે આવું કંઈક થવું હોવું જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. ઓકે, સાપ જે છે, સ્નેક, એની અંદર બધા જ નોર્મલી રેપ્ટાઇલ્સ જે છે સરીસૃપ છે, બરાબર. એમાં તમે જો બધાને બે જોડ ઉપાંગો છે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. પણ નોર્મલી જે સ્નેક છે એની જેટલી પણ વેરાયટી છે, ઓકે, એની અંદર તમે જો ઉપાંગ નથી. ઓકે, તો એવું તો શું બન્યું? તો ઉદ વિકાસ દરમિયાન લેમાર્ક એવું કહે છે, એવું સમજાવે છે કે ઉદ વિકાસ દરમિયાન કે નોર્મલી એક તો એનું જીવન કેવું છે? સાપ નોર્મલી જમીન ઉપર સરકીને ચાલે. જમીન ઉપર ઘસડાઈને ચાલતું હોય, બરાબર, તો ક્યાંય પણ એના પગની કે એના ઉપાંગોની ક્યાંય જરૂર પડતી નથી. એક પહેલો પોઈન્ટ. એટલે કે ભાઈ ખાલી ખોટું વજન લઈને ફરવું કંઈ ઉપયોગમાં તો આવતા નથી. બીજું, એનું જીવન તમે જો દરવાસી છે, બરાબર. હવે દરમાં એમાં ક્યાંય પણ એવા કંઈ ઉપાંગોની જરૂર પડતી નથી. ઓકે, એટલે આ કેરેક્ટર પછી શું થયું? ધીરે ધીરે આ અંગોનો ડિસયુઝ થયો. એટલે કે ભાઈ ઉપયોગ ધીરે ધીરે થયો નહીં, ઓછો ઉપયોગ. એટલે ધીરે ધીરે અંગો શું થઈ ગયા? દૂર થઈ ગયા. શું થઈ ગયા? દૂર થઈ ગયા. તો સાપની અંદર પણ આ કોન્સેપ્ટ તમે સમજાઈ શકો છો. ઓકે, તો પૂર્વજો પાસે હાજર હતા પણ આમની પાસે છે નહીં. ઓકે, ત્રીજું એક ઉદાહરણ આપીએ. શાહમૃગની અંદર પાંખો, ઓસ્ટ્રીચ. ઓકે, બધા પક્ષીઓ જોડે પાંખો છે, એના પૂર્વજો જે છે. તો
શામરૂખની અંદર તમે જો ઉડવાની કેપેબિલિટી કેમ ઓછી થઈ ગઈ, કે ઉડવાનું એ ભૂલી કેમ ગયા કે ઉડતા જ નથી, બરાબર. બાકી નોર્મલ બીજા બધા બર્ડ્સ જે છે ઉડી શકે છે. તમે જો શામરૂખ જે છે ઓસ્ટ્રીચ જે જગ્યાએ રહેતા હતા, બરાબર, એ જગ્યાએ ફૂડ રિસોર્સ છે તો ફૂડનો જથ્થો વિપુલ પ્રમાણમાં હતો, એટલે એને બધું ક્યાંય ઉડીને કે ક્યાંય જવાની જરૂર હતી નહીં. એને કે ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈને ખોરાક લઈને આવવું પડશે ને એવો ક્યાંય પ્રોબ્લેમ હતો, એટલે એમને ઉડવાનું બંધ કરી દીધું, બરાબર છે. ઓકે, એવું આના દ્વારા સમજવાનું. ઓકે, બીજું કે એ વખતે જે બધા શિકારી પક્ષીઓ જે છે એનો ભય એ વિસ્તારમાં એમને ઓછો હતો, બરાબર. એટલે એમને કોઈ શિકારનો પણ એટલો બધો ભય હતો નહીં, એટલે પાંખોની કોઈ જરૂરત નહીં. એટલે ધીરે ધીરે એ અક્રિયાશીલ થઈ ગઈ, એટલે ધીરે ધીરે એમને ઉડવાનું જ બંધ કરી દીધું. ઓકે, તો આ પણ એક કોન્સેપ્ટ તમે સમજી શકો છો લેમાર્કના કોન્સેપ્ટ અનુસાર. ઓકે, આગળ જેમ આપણે ડાર્વિન વાત ભણીશું એટલે એનું ને આનું કમ્પેરિઝન કરશું. ઓકે, હવે દેખો કે લેમાર્ક વાતમાં તમે ક્યાંક ને ક્યાંક તમે જો કે અમુક અંગો છે કે તમે એનો વધારે પડતો ઉપયોગ કરો તો એમાં વૃદ્ધિ થઈ જાય ને, એવું આપણી આંખો જ છે, બરાબર. 24 કલાક મોબાઈલ મોબાઈલ મોબાઈલ, બરાબર. એની આંખોનો યુઝ થાય છે તો એવું થાય છે કે ભાઈ આંખોની ગ્રોથ થઈ જાય છે, મોટું થઈ જાય છે. ઓકે, એવું થતું નથી. ઓકે, હૃદય 24 કલાક ધબકે છે, બરાબર છે, કાર્યશીલ છે, તો એ મોટું થાય છે ના. ઓકે, એટલે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અહીંયા લાગુ પડતી નથી. ઓકે, પણ લેમાર્કે આ બધો કોન્સેપ્ટ સમજાયો. હવે બીજા એક વૈજ્ઞાનિક આવ્યો વિસમેન, એને લેમાર્કને ઓપોઝિટ સિદ્ધાંત કે ભાઈ લેમાર્કે કીધું એ બધું ખોટું. આમ એક વૈજ્ઞાનિક હોય ને પોતાનું કંઈક નવું ના કરે પણ બીજાએ જે કર્યું હોય ને એને તો એ ખાસ ચેક કરે. ઓકે, તો વિસમેન કરીને એક સાયન્ટિસ્ટ આવે, એણે શું કર્યું, વિસમેન આને લેમાર્ક ની વિરુદ્ધ, લેમાર્કવાદ જે છે એની વિરુદ્ધનું બધું કામ કરેલું. ઓકે, એનો જે સિદ્ધાંત જે છે કન્ટિન્યુટી ઓફ જર્મ પ્લાઝમ થિયરી. ઓકે, જર્મ પ્લાઝમ. ઓકે, જર્મ પ્લાઝમ એટલે જનન રસ સિદ્ધાંત, અને કન્ટિન્યુટી એટલે કન્ટિન્યુઅસ, એક સરખું, એક ધારું, બરાબર છે. હવે એણે શું કર્યું, એના પ્રયોગ, એણે એક ઉંદર ઉપર પ્રયોગ કર્યો. કોના ઉપર? ઉંદરો ઉપર એણે પ્રયોગો કર્યો. એણે શું કર્યું કે બે ઉંદર લીધા, બરાબર છે, નર અને માદા ઉંદર. એ બંનેની એણે પૂંછડી કાપી નાખી. એણે શું કર્યા, ઉંદરો લીધા, બરાબર છે, એ બંનેની શું કરી નાખી, પૂંછડી કાપી નાખી. ઓકે, એમનું પ્રજનન કરાયું, બરાબર છે. તો હવે એની સંતતિઓમાં એણે ચેક કર્યું કે ભાઈ આમની અંદર પૂંછડી કદાચ ના હોવી જોઈએ, કારણ કે પહેલાંની અંદર એ કેરેક્ટર આપણે શું કરી નાખે તો ડિસઅપિયર કરી નાખે, તો એની અંદરથી નીકાળી દીધો હતો કે ભાઈ લેમાર્ક સાચો હોય તો એની આગળની પેઢી હોય એમાં પૂંછડી ના હોવી જોઈએ, બરાબર. તો એણે તો ભાઈ પહેલી પેઢીમાં જોયું તો પણ પૂંછડી તો નીકળી કે ભાઈ આમાં તો ક્યાંય જતી, એવું એણે 18 પેઢી સુધી ટ્રાય કર્યો. કેટલી પેઢી સુધી? છતાં પણ પૂંછડી જોવા મળે, છતાં પણ. ઓકે,
ના આપણે પણ વિચારી શકીએ કે આવું શા કારણે થાય છે. ઓકે, હવે આપણા શરીરમાં અથવા કોઈ પણ પ્રાણી છે નોર્મલી બે પ્રકારના કોષો હોય. એક દૈહિક કોષો હોય અને બીજા જનન કોષો હોય. ઓકે, દૈહિક કોષો હોય એ આપણા શરીરની રચના કરે છે. જનન કોષો એ આપણા જન્યુનું નિર્માણ કરે. ઓકે, હવે તમને ખ્યાલ છે આપણને આપણા વારસા જે છે આખો જન્યુ દ્વારા મળતો હોય. કોના દ્વારા મળતો હોય? જન્યુ દ્વારા. એટલે જનન કોષોમાં જે ફેરફાર થાય એ વારસાગત થાય અને આમાં જે ફેરફાર થાય એ પછી વારસાગત થાય નહીં. તો પૂંછડી જે છે એ શરીરના કોષો છે, એમાં તમે ચેન્જીસ કર્યું એટલે એ પછી વારસાગત કહેવાય નહીં. બરાબર? એટલા માટે એને પછી 100 પેઢી સુધી આ પ્રયોગ કરત તો પણ બીજી પેઢી આવી એમાં એણે પૂંછડી કાપી નાખી, ત્રીજી પેઢી એમાં પણ એવું ક્યાંય પણ બરાબર એને કદાચ કે એક પેઢીમાં ના મળે, બીજામાં જોવા મળે. 18 પેઢી સુધી આવું કર્યું પણ એને ક્યાંય પણ એવું જોવા મળ્યું નહીં. એનું કારણ આપણે અહીંયા સમજે. જો લેમાર્ક સાચો હોત તો એ વસ્તુ લાગુ પડે. ઓકે, ચાલો બીજું પ્રયોગો પણ ઘણીવાર કરવામાં આવેલા છે ડ્રોસોફિલા ઉપર. તો વીઝમેનના એક પ્રયોગ ડ્રોસોફિલા ઉપર. ડ્રોસોફિલા જે છે એની એવું કહે છે 80 પેઢી સુધી એમને અંધારામાં રાખવામાં આવે. કેટલી પેઢી સુધી? 80 જનરેશન. ઓકે, તો એનાથી તમે વિચારી શકો કે ભાઈ કે અંધારામાં સતત અંધારામાં રાખે એટલે આંખોનો કંઈ ઉપયોગ જ નહીં. બરાબર છે? કશું દેખાવ નહીં, આજુબાજુ અંધારું. તો ભાઈ આંખોનો બનવી જ ના જોઈએ. પણ 80 પેઢી પછી પણ એ આંખો એની અંદર જોવા મળી ને એ પણ એક્ટિવ ફોર્મમાં. તો આ બધું ઓપોઝિટ વર્ક છે કોનું? લેમાર્ક. બરાબર છે? લેમાર્ક વાતને ક્યાંય પણ સ્વીકારવામાં આવ્યું નહીં ને વીઝમેન એના ઓપોઝિટ આ બધા પ્રયોગો કર્યા કે ભાઈ લેમાર્ક ક્યાંય સાચું છે નહીં. ઓકે, તો આ બધા પ્રયોગો થયા. બીજું એક ઉદાહરણ આપીએ. બરાબર? તારા કે કોઈ બોડી બિલ્ડર છે, બરાબર, અને મસ્ત 6 પેક બોડી બનાવી છે. ઓકે, તો એવું જરૂરી છે કે એના જે બાળકો હશે એમને પણ 6 પેક બોડી હશે? ના હોય. ઓકે, એમને પણ એટલી જ મહેનત કરવી પડશે. બરાબર? એમને પણ જો 6 પેક બનાવે એટલી જ એક્સરસાઇઝ કરવી પડશે. ઓકે, તો એવું જરૂરી નથી કે જે એના માતા પિતા અથવા જે બ્રિલિયન્ટ હોય તો એના બાળકો પણ બ્રિલિયન્ટ હોય, એવું જરૂરી છે નહીં. ઓકે, નહીં તો જેના મમ્મી પપ્પા ડૉક્ટર હોય, જેને MBBS કર્યું હોય સારી કોલેજમાં, તેનો બાળક પણ MBBS કરે જ, કારણ કે એને લક્ષણો એ વારસામાં મળે. ઓકે, તો એવું હોતું નથી. ઓકે, તો આ બધું આના દ્વારા તમે સમજો. હવે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે સ્ટાર્ટ કરવાનો છે અને એ છે ડાર્વિનિઝમ, ડાર્વિનની થિયરી. ડાર્વિનનો થોડો કોન્સેપ્ટ તમને ખ્યાલ હશે કે ભાઈ નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો હતો. શું આપ્યો હતો? નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. ઓકે, હવે ડાર્વિન સિદ્ધાંત શું કહે છે આપણે એ હવે 1 by 1 જોઈએ. ઓકે, ડાર્વિન જે છે એની આખી થિયરી જે છે, બરાબર, એ મેઇનલી 2 વ્યક્તિઓ જે છે એના સંશોધન પર આધારિત છે. એની અંદર મેઇનલી આનો સિદ્ધાંત જે છે 2 વ્યક્તિ પર આધારિત છે કે જેમના એક છે માલ્થસ. કોના? માલ્થસ જે છે એણે પોપ્યુલેશન, વસ્તી ઉપરના જે પ્રયોગો કરેલા એની ઉપર એમણે જે વાત કરેલી, એસે ઓફ પોપ્યુલેશન. બરાબર?
ઓકે, એનામાંથી થોડુંક ડાર્વિન જે છે એની વાત કરે છે, બરાબર. તો એક માલ્થસના સિદ્ધાંત આધારિત, એ કોના? માલ્થસના વસ્તી એસે ઉપરથી એની આખી વાત કરે છે. ઓકે. બીજો એક સાયન્ટિસ્ટ હતો વેલેસ. વેલેસ જે છે એણે એવું કીધું કે કોઈ ઓરિજિનલ પોપ્યુલેશન છે એમાંથી નવી જાતિનું નિર્માણ કઈ રીતે થાય છે. ઓકે, કોઈ પણ ઓરિજિનલ વસ્તી છે એમાંથી નવી જાતિનું જે નિર્માણ, બરાબર છે. એટલે ડાર્વિનનું આખું કાર્ય જે છે આમણે કરેલા સંશોધનો ઉપર છે. જે માલ્થસનો જે કોન્સેપ્ટ હતો પોપ્યુલેશન એસે ઉપર જે વાત કરી એમાંથી થોડુંક એણે કોન્સેપ્ટ લીધો, થોડું જે વેલેસે જે વાત કરી કે ભાઈ વેરિએશન દ્વારા નવી જાતિ કઈ રીતના બને છે એની વાત ઉપરથી એણે થોડી વાત કરી. ઓકે. હવે ડાર્વિન જે હતો ને એ અલગ અલગ જગ્યાએ ફરેલો છે. ઓકે. તો એનું એક જહાજ હતું HMS બીગલ. લગભગ 1831 થી 1836 દરમિયાન એ જહાજ જે છે HMS બીગલ, બરાબર છે, એના ઉપર એ અલગ અલગ જગ્યાએ એ ફર્યો હતો, બરાબર છે. અલગ અલગ ટાપુઓમાં, અલગ અલગ વિસ્તારોમાં એ જહાજની અંદર એણે આખું એનું પર્યટન કર્યું હતું. અને અલગ અલગ જગ્યાએથી એને જે અલગ અલગ વનસ્પતિ અને જે પણ પ્રાણીઓ જે છે એના બધા નમૂનાઓ એકઠા કરેલા. ઓકે. અને બધા નમૂનાઓ એકઠા કરી અને એણે આખો કે ઉદ વિકાસ કઈ રીતે થયો હશે, બરાબર છે, એનો આખો કોન્સેપ્ટ આપ્યો. હવે આપણે એના જે ઉદ વિકાસના અલગ અલગ પોઈન્ટ્સ છે, બરાબર, એમાંથી આપણે ડાર્વિનનો જે મેઇન કોન્સેપ્ટ જે છે, બરાબર, એનો જે સિદ્ધાંત જે છે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. થિયરી ઓફ નેચરલ સિલેક્શન, બરાબર. આ બુક પણ જે છે કે ઓરિજિન ઓફ સ્પીસીસ, ન્યૂ સ્પીસીસ વેરાયટી કઈ રીતે થાય છે. આપણે આની થોડીક વાત પણ કરેલી છે આગળ કે આપણે જે મચ્છરોના ઉદાહરણ દ્વારા કે એક બ્લેક કલરના હતા, રેડ કલરના હતા, DDTનો છંટકાવ, તો કુદરતી જે છે એક પસંદ થયા ને એક રિજેક્ટ થયા. તો પર્યાવરણમાં જે ફેરફાર થાય છે પણ એમાં જે ટકી જાય છે, બરાબર છે, પર્યાવરણ તો એક ધારું રહેવાનું નથી, એમાં જે ટકી જાય છે એમાં પ્રજનન થાય છે અને એની સંતતિ આગળ વધે છે અને એમાં ચેન્જીસ થશે ને એમાંથી જ નવી જાતિનું નિર્માણ થશે. એવું આ કોણે કીધું છે? ડાર્વિને. કોણે કીધેલું છે? ડાર્વિન. ઓકે. હવે એનો કોન્સેપ્ટ જે છે અલગ અલગ સિદ્ધાંતો દ્વારા સમજાવવામાં આવેલો છે. તો એ 1 by 1 આપણે પોઈન્ટ્સ જોવાના છે. આજે આપણે 3 પોઈન્ટ્સ જોવાના છે. ઓકે. સૌથી પહેલું છે ઓવર પ્રોડક્શન. ઓવર પ્રોડક્શન એટલે વધુ ઉત્પાદન, બરાબર. સજીવો જે છે એનું ઓવર પ્રોડક્શન થાય. ઓકે. તમે જો કે ઓવર પ્રોડક્શન, બરાબર, એટલે અત્યારે ઓવર પ્રોડક્શન કેવી રીતે છે કે ભાઈ અત્યારે જે આખો ગ્રોથ ચાલી રહ્યો છે એ જીઓમેટ્રિક ફેશનમાં ચાલી રહ્યો છે. કેવો ચાલી રહ્યો છે? જીઓમેટ્રિક ગ્રોથ, ભૌમિતિક ગ્રોથ ચાલી રહ્યો છે. કઈ રીતે કે ભાઈ ધારો કે 2 હોય, બરાબર, 2 સજીવ, તો એમાંથી સીધા 4 થઈ જાય. કેટલા થઈ જાય? 4. 4 માંથી કેટલા થઈ જાય? 8. આ જે ગેપ જે છે વધતો જાય,
8માંથી પછી 16 થઈ જાય, 16માંથી 32 થઈ જાય, 32માંથી 64 થઈ જાય, ડબલિંગ થઈ જાય. ઓકે, તો અહીંયા જો આમાં ગેપ કેટલો છે? 2નો, આમાં 4નો, આમાં 8નો ગેપ છે, આમાં 16નો ગેપ છે, આમાં તો એ જે ગેપ જે છે ડબલ થતો જાય છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક વસ્તી જે છે એ ગ્રોથ ડબલ થાય છે સમય સાથે વસ્તી, બરાબર. બાકીનું બધું તો એટલું જ છે, પણ અહીંયા જીઓમેટ્રિક ગ્રોથ થઈ રહ્યો છે. ઓકે, તો વસ્તીમાં જે વધારો છે બરાબર, ભૌમિતિક વૃદ્ધિ થઈ રહી છે, જીઓમેટ્રિક ગ્રોથ. ઓકે, આ વસ્તુ આગળ જઈને કઈ રીતે અસર કરે છે આપણે જોઈશું. ચાલો, સામે ખોરાક અને જગ્યાની પ્રાપ્તિ કઈ રીતે છે? ફૂડ અને સ્પેસ. એમાં પાછો એરિથમેટિક ગ્રોથ ચાલી રહ્યો છે. એમાં કેટલો ગ્રોથ ચાલી રહ્યો છે? એરિથમેટિક. એમાં કઈ રીતના, ધારો કે 2 હોય તો 2માંથી 4, 6, 8, 8 હોય તો ભાઈ 10, 12, આ રીતના ચાલી રહ્યો છે. એટલે વધતી વસ્તી સામે ફૂડ સોર્સિસ ઓછા થાય છે. શરૂઆતમાં ભાઈ બરાબર કે અહીંયા પણ 2 છે, 2ની વસ્તી છે, ખોરાક પણ 2 માટે ચાલે એટલું છે, અહીંયા 4 છે, અહીંયા સુધી બરાબર. પછી અહીંયા ખાવાવાળા 8 જણા છે અને ખોરાક કેટલા માટેનું છે? 6 જણ માટેનું. કેટલા જણ માટેનું છે? 6 જણ માટે. ઓકે, અહીંયા 16 થઈ ગયા છે, અહીંયા ખોરાક 8 જણ માટે ચાલે એટલો જ છે. તો આ કેવો ગ્રોથ છે? એરિથમેટિક ગ્રોથ છે. કેવો ગ્રોથ થઈ રહ્યો છે? એરિથમેટિક. ઓકે, વસ્તી વધી રહી છે, એની સામે ખોરાક અને જગ્યા જે છે એની પ્રાપ્તિની શું થઈ રહી છે? લિમિટેશન, અછત થઈ રહી છે. ક્યાં થઈ રહી છે? તો તમે જોશો ધીરે ધીરે આ જે ક્યાંક વસ્તુ જે છે ઇવોલ્યુશન માટે જવાબદાર છે. પરિસ્થિતિ એક સરખી રહેતી નથી. ઓકે, હવે શું થાય? વસ્તી વધુ ને ખાવાનું ઓછું, શું થાય? ઝઘડા જ થાય ને, બરાબર. સ્ટ્રગલિંગ થાય. શું થાય? સ્ટ્રગલ ફોર અ લાઈફ. ઓકે, જેમ અત્યારે નીટમાં એ જ થાય છે ને ભાઈ. 16 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. સિલેક્શન ગવર્મેન્ટની અંદર 20 થી 25 હજાર વિદ્યાર્થીનું જ થાય છે. ઓકે, તો સ્ટ્રગલિંગ ફોર અ એક્ઝિસ્ટન્સ, બરાબર, કે એક્ઝિસ્ટન્સ જે છે સર્વાઈવલ એ જ કરી જે આની અંદર ફેવર કરશે, જે એડેપ્ટ કરશે, જે પોતાનામાં ચેન્જીસ લાવશે, બરાબર. જે બધા 16 કલાક 20 કલાક જે પણ વાંચશે, તૈયારી કરશે, બરાબર છે, એનો નંબર લાગશે. બાકી તો બધા જે વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટા ને એના ઉપર પડ્યા છે, બરાબર. અત્યારે તો IPL ચાલુ થઈ તો IPL જોશે, બરાબર. તો એમનું કશું થવાનું છે નહીં, બરાબર. હવે અમુક વસ્તુ કે આપણે કે આ કરશું, પેલું કરશું, પેલું કરશું, પ્લાનિંગ બધું બનાવે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તમે એકવાર એની શરૂઆત કરો. તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા નથી, પ્લાનિંગ તો આખા ગામનું બને, બરાબર. એટલે એકવાર ભણવાની શરૂઆત કરો, એનું આખું ટ્રાય કરવાની શરૂઆત કરો, બરાબર છે. આ વર્ષે નહીં તો આવતા વર્ષે, બરાબર. મેક્સિમમ તો આ વર્ષે જ તમારે ક્વોલિફાય થવાનું છે. હવે દેખો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે અત્યારે 600 માર્ક્સ પણ તમારે આવતા વર્ષે કદાચ ઓછા પડશે, બરાબર છે. 600 માર્ક્સ પણ કેવા પડશે? કારણ કે સામે સ્ટુડન્ટની પ્રિપેરેશન હાઈ લેવલની થઈ ગઈ છે, બરાબર છે. એક માર્ક્સની પણ મિસ્ટેક તમને એક પ્રશ્ન ખોટો પડે એટલે તમારે સીધું જ રેન્કિંગ ઘટી જાય 4 થી 5 હજારનું. કેટલું? 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ સીધા જ તમારી આગળ જતા રહે. એક પ્રશ્ન ખોટો પડે સીધા 4 માર્ક્સ ઓછા થાય એટલે સમજી લેવાનું. ઓકે, તો કોમ્પિટિશન એટલી ટફ છે, એમાં તમારે ટકી રહેવા માટે તમારે અત્યારે પૂરતો ટાઈમ છે, મહેનત કરવી પડે. ઓકે,
तो स्ट्रगल फॉर एक्जिस्टेंस. ओके. जीवन संघर्ष. જીવનમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવું પડશે. ઓકે. હવે શું થાય કે ભાઈ સ્પર્ધા થાય, કોમ્પિટિશન થવાની. બરાબર. સ્પર્ધા બે પ્રકારની હોય, એક ઇન્ટર સ્પેસિફિક હોય, બરાબર, એક અંતરજાતીય હોય. બીજું આંતરજાતીય સ્પર્ધા હોય. આંતરજાતીય તો તમને ખ્યાલ હોય કે બે જુદી જુદી જાતિઓ વચ્ચે કોમ્પિટિશન થાય, બરાબર. ઓકે. આંતરજાતીય સ્પર્ધા. ઓકે. જેમ કે ભાઈ વાઘ અને સિંહ વચ્ચે ઝઘડો થાય છે, બરાબર, ખોરાક માટે. આંતરજાતિય જુદી જુદી જાતિઓ માટે. પણ બે વાઘ વચ્ચે જ કોમ્પિટિશન થાય છે સિમિલર સોર્સ માટે, અંતરજાતીય કહેવાય. શું કહેવાય? ઓકે. આ ઇન્ટર સ્પેસિફિક, પેલો ઇન્ટ્રા સ્પેસિફિક. ઓકે. સ્પીસીસ વચ્ચે દેખો, ફોર એક્ઝામ્પલ આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવીએ. તમે મેડિકલની તૈયારી કરો છો, બરાબર. તમારા પાડોશીમાં કોઈ એક સ્ટુડન્ટ છે, એ IITની પ્રિપેરેશન કરે છે. ઓકે. તો માની લો કે પહેલાં ભાઈ IITનું રિઝલ્ટ આવે છે. ઓકે. તો એ જે બાળક જે છે ટોપ કરે છે, બરાબર. એટલે તમારા ફાધર તમને કહેશે કે ભાઈ જો આ વિદ્યાર્થી અને ટોપ કર્યું છે IITમાં, એટલે તમે શું કહેશો? પેપર સહેલું હતું એટલે એને આવ્યું. ઓકે. ચલો, એ તો વ્યાજબી તમારું બાનું રહેશે, કારણ કે તમે ભાઈ મેડિકલની તૈયારી કરી, પેલો ભાઈ IITમાં છે, તમે એમ કહેશો કે ભાઈ આ તો પેપર સહેલું આવ્યું હતું એટલે એણે ટોપ કરી દીધું. ઓકે. એની બાજુમાં એક બીજો વિદ્યાર્થી છે, એ પણ મેડિકલની તૈયારી કરે છે. ઓકે. હવે જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એને 600 માર્ક્સ આવે છે અને તમારે 400 આવે છે, બરાબર છે. એટલે હવે તમારા પપ્પા તમારે શું હાલત કરશે તમે વિચાર લો. તો એ ટફ કોમ્પિટિશન ક્યારે હોય? સિમિલર સ્પીસીસ વચ્ચે. ઓકે. અંતરજાતીય સ્પર્ધા જે છે એ એકદમ ઘાતક હોય. કેવી હોય? ઘાતક. બરાબર છે. કોમ્પિટિશન એમાં વધારે હોવાની. ઓકે. ખ્યાલ આવી ગયો ને? ઉદાહરણ આપેલ એના ઉપરથી તમને આઈડિયા. એમાં તો પછી તમારી જોડે કશું બહાનું રહેતું નથી, બરાબર છે. પછી એમાં તો કહેતા નહીં કે એને ખાલી સહેલું પેપર આવ્યું હતું, મારે અલગ એક પેપર લીધું હતું, એમાં હાર્ડ પેપર આવ્યું હતું, બરાબર છે. એમાં તો પછી તમારો જ કંઈક વાંક હોય કે ભાઈ તમે તૈયારી ના કરી હોય, રખડ્યા હોય, એ જ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો જે જીવનની અંદર પોતાની અંદર ફેરફાર કરશે એ જ ટકશે. ઓકે. તો આપણે અત્યારે 3 પોઈન્ટ જોયા ડાર્વિનના જે થિયરી જે છે, ઓકે, એના વિશે. ચલો, હજુ બીજા પોઈન્ટ જે છે આપણે 1 by 1 જોઈશું. ઓકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયાથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણે હવે 1-2 હાર્ડી અને વિનબર્ગ જે છે એના 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી દઈએ. ઓકે. ચલો, 2 એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે હાર્ડી વિનબર્ગ માટે, તમારા માટે છે, એના આધારિત છે. 50,000ની એક વસ્તી છે, એમાં પ્રચ્છન્ન કારકની આવૃત્તિ 40% છે. કયા કારકની? પ્રચ્છન્ન કારક. ઓકે. ચલો. અને પ્રભાવી લક્ષણ ધરાવતા સજીવોની સંખ્યા કેટલી હશે? પ્રભાવી લક્ષણ ધરાવતા સજીવોની સંખ્યા કેટલી હશે? ઓકે. પ્રચ્છન્ન એટલે આ આપી દીધું છે Q². કોનું આપી દીધું છે? Q². કેટલા ટકા છે? 40%. ઓકે. તો P² + 2PQ આ કેટલા હશે?
60%. કેટલા ટકા હશે? 60%. આપણને શું કીધું છે? પ્રભાવી, એટલે આ બંને આવી ગયું. ઓકે, તો તમારે 50,000ના 60% નીકાળી દેવાના છે. 50,000ના 60% તમારે નીકાળવાના છે, એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, તમે ટ્રાય કરશો એટલે તમારે કેટલો જવાબ આવશે? ઓકે, પ્રચ્છન્ન કારક 40% એટલે 42,000 ઓલમોસ્ટ આવશે. બરાબર ને? હિન્ટ આઈડિયા મેં આપી દીધો છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. કોઈક વસ્તી છે, એમાં પ્રભાવી જનીન વાય 30% છે. કેપિટલ વાય અહીંયા લખ્યું છે. પ્રચ્છન્ન જનીન વાય તો પછી તો 70% જ હોય. કેટલા ટકા હોય? 70%. ઓકે, હવે આની અંદર તો કે સમયુગ્મી પ્રભાવી ગોતવાના છે. સમયુગ્મી અને પ્રભાવી એટલે p² ગોતવાના છે. કયા ગોતવાના છે? p². 4 ઓપ્શન આપે છે. વિષમયુગ્મી પણ ગોતવાના છે કે ભાઈ સમયુગ્મી પ્રભાવી 9%, 42%, 45 અને 49%, 9% અને 49%, 45% અને 9%. ઓકે, હવે તમે જુઓ આ p બરાબર કેટલા થાય? 0.3 થાય. ઓકે, q બરાબર કેટલા થાય? 0.7 થાય કે ના થાય? આટલું મળી જાય એટલે બધો જવાબ સમયુગ્મી પ્રભાવી તમારે ગણવાના છે. એટલે p નો વર્ગ થાય એટલે 0.3 નો વર્ગ કરવાનો. આ તો તમને ખ્યાલ છે, સમયુગ્મી પ્રભાવી એટલે p નો વર્ગ એટલે 3 તરી 9 એટલે 9%. 9% વાળા અહીંયા 3 છે એટલે એક તો 9% આવે જ. પછી વિષમયુગ્મી. ઓકે, એટલે 2pq 2.3 છે, 0.7, 7 તરી 21, 21 દુ 42. જવાબ આવી ગયો આપણો એ. કયો જવાબ આવશે? ઓકે, 9% અને 42%. ઓકે, દેખો આ 9%, પછી પેલા 42%. ઓકે, અને પેલા ટકા કાઢો એટલે 70, 49%. એટલે 49%, 42 ને 9 એટલે 100% થઈ ગયું ને. 3 ફ્રીક્વન્સી. આપણે આગળ એક હાર્ડી વિનબર્ગની અંદર આપણે એક થોડીક મિસ્ટેક થઈ હતી. એની અંદર આપણે પેલો 0.7નો વર્ગ કરવાનો 0.3નો કરી દીધો હતો. બરાબર છે? એટલે તમારે 100%માં કદાચ તો તમે થોડું સુધારી, જો કે તમે સુધારી, બહુ જ એડવાન્સ છો તમે. બરાબર, તમને બહુ કહેવાની જરૂર પડતી નથી. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા રાખીએ છીએ. બાકીનું જે છે ડાર્વિનિયન ઇવોલ્યુશન જે છે એના વિશે આપણે હજુ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.